કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સંબંધ સાચા છે કે ખોટા તેની ખબર તો ખરેખર જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જ ખબર પડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો, રિલેશનશિપ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સાંધા અને વાંધા વચ્ચે જે ટકી રહે, જે બંધાઈ રહે તે જ સંબંધ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંબંધની છે, રિલેશનશિપની છે. આજકાલ આપણે સંબંધને, રિલેશનશિપની એક ખોટી વ્યાખ્યા મનમાં ઉતારી દીધી છે કે સંબંધ એટલે કે જે માણસ એકબીજા સાથે દરરોજ વાત કરે, એકબીજાને ખબર પૂછે, એકબીજાના વિશે ચિંતા કરે, તે જ ખરો સંબંધ. બાકી બધા સંબંધો સાચા નથી. આ વાત ખોટી છે. કારણ કે સંબંધ એટલે એવી પરિસ્થિતિ છે, એવી સ્થિતિ છે કે જ્યાં એકબીજાના હૃદયથી જોડાય છે. પછી ભલે તેમાં મહિનાઓ સુધી વાત ના થાય, વર્ષો સુધી વાત ના થાય, છતાં પણ સંબંધો બંધાયેલા રહે છે, અસ્તિત્વમાં રહે છે. એટલે કોઈ પણ જાતના વાંધા વગર, કોઈ પણ જાતના ઓબ્જેક્શન વગર સાથે સાથે જોડાઈ રહેવું. માણસ ખોટું હોય તો તેને સાચી સલાહ આપીને સાચો રસ્તો બતાવવો, સાચો હોય તો તેને સાથ આપવો. આ બધી જ વસ્તુઓ સંબંધોમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. સંબંધ એટલે ફક્ત લોહીના સંબંધની વાત નથી. અહીંયા સંબંધ એટલે માણસના સંબંધની વાત છે. મારા મિત્રો, વાત એટલી જ છે કે જે વાંધા અને સાંધામાં બંધાઈ રહે છે, વાંધો મીન્સ કે જે ઓબ્જેક્શન્સ છે એમાં પણ સંબંધ સચવાઈ રહે છે. ત્યારે માણસને એકબીજાથી ઓબ્જેક્શન હોઈ શકે, ખુલીને વાત કરે છે, પછી તેનું સોલ્યુશન લાવે છે, તો પણ સંબંધ બંધાઈ રહે છે. અને જ્યાં સાંધા છે એટલે કે સંબંધ અટકીને ચાલ્યા છે, પણ છતાં પણ એકબીજા સાથે વાત કરી રહ્યા છે, અને જ્યાં ખરેખર જરૂરી ત્યાં ખુલ્લા મને વાત થાય તો ત્યાં પણ સંબંધો ટકી રહ્યા છે. એટલે મારા મિત્રો, આ જે સુવાક્ય છે તે આપણા જીવન વિશે ઘણું બધું કહી જાય છે કે વાંધા અને સાંધા વચ્ચે જે બંધાઈ રહે છે તે જ સાચો સંબંધ. તો આપણે પણ આવા સંબંધો વિકસાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.